નવું કંઈક ચાલુ કરીએ પેલા એક રિવિઝન. આપણો અત્યાર બીજ એક લક્ષ્ય છે કે જેટલા આઈઝને આપણે ઓળખી શકીએ એટલા આઈઝ ઓળખવાની કોશિશ થોડું એક રિવિઝન કરીએ. શું શું કર્યું આટલા દિવસો? પહેલી વસ્તુ કે આપણે કોઈ પણ વિચાર કંઈ પણ કરીએ છીએ, કંઈ પણ ફિલિંગ આવે છે એ બધાએ જુદા જુદા આઈ શકીએ અને આ બધાએ ઓળખવા કે જ્યારે આપણે આઈનો ઉપયોગ કરીએ છીએ કે માઇન્ડનો ઉપયોગ કરીએ, મારું વિચાર કે આઈ લાઈક યુ, હું ગમું છું, નથી ગમતું, આઈ એમ હેપી, આઈ એમ એંગ્રી, ખરાબ મૂડમાં છું, આઈ એમ ગુડ મૂડ. એટલે આઈ અને ફિલિંગ આ બંનેને અલગ રીતે અનુભવ કરવાની કોશિશ કરો. એટલે આ એક આઈ છે જે હેપી છે, આ એક આઈ છે જેનો મૂડ ખરાબ છે, એ આઈનું ફિલિંગ અલગ કરવાની કોશિશ. અને આ પ્રેક્ટિસ કર્યા જ કરું છું. રસ્તા પર ચાલો છો તમને લાગે છે કે થાક લાગે છે, તો થાકનું ફિલિંગ છે અને આઈનું ફિલિંગ છે, તમે બધું ડ્યુઅલ કરી નાખો. ભૂખ લાગે છે તો ભૂખનું ફિલિંગ છે અને આઈનું ફિલિંગ છે. એ ભૂખ એક આઈને લાગે છે અને હું જોવા માંગુ છું. આ બંને અલગ કરી નાખો. અને ખૂબ પ્રેક્ટિસ કર્યા પછી બંને સેપરેટ આપણને ફિલિંગ આવશે. હું પણ આનું ફિલિંગ અને ભૂખનું ફિલિંગ, હું પણ આનું ફિલિંગ અને ખુશીનો ફિલિંગ, હું પણ આનું ફિલિંગ અને ખરાબ મૂડનો ફિલિંગ, હું પણ આનું ફિલિંગ અને કંટાળાનો ફિલિંગ. બહુ મહેનત કરવી પડશે અને શું કરવા માટે. એને ઓળખવાની કોશિશ કરજો કે આ પહેલેથી આવે છે. આ આય દુઃખી આય, કંટાળાનો આય, કોઈકનું અપમાન કરવાનો આય, કોઈકને કહી દેવાનો આય, મૂડ બગાડવાનો આય. તો એને ઓળખવા માટે એ આવે છે એ પહેલા મારું શરીર કઈ જાતના મુદ્રાઓ લે છે, મારા અવાજનો ટોન કઈ રીતે બદલાય છે, મારો સૂર, મારો સ્વર, મારો વિચાર કરવાનો ઢબ કઈ રીતે બદલાય છે. એટલે જ્યારે એ આવે છે કે હું ખુશ છું, ત્યારે એ ડીસી ખુશીની ડીસીમાં મારો વિચાર ચાલુ એક માર્ગની પર મારો વિચાર ચાલુ. અને એ જો આપણને પહેલેથી આપણી જાતને ઓળખતા થયા કે આપણો હાથનું આપણું ઘોડાનો આકાર, આપણું બોલવાનું ઢબ આ રીતે બદલાય છે, હવે આ આય આવવાની. અને હરેક વિચારની સાથે આ કરવાની કોશિશ કરો. અને જે વિચાર આવે એને જોજો કે ક્યાંથી આવ્યું છે. થિંકિંગમાંથી આવ્યું છે, ઇમોશનલમાંથી આવ્યું છે, મૂવિંગમાં. એટલું તો ક્લાસિફાઈ કરવાની કોશિશ કરો. હવે જ્યારે લોકોને જ્યારે બે વ્યક્તિ મળતા હોય, હું કોઈ મિત્રને મળવા જાઉં, બિઝનેસ એસોસિએટને મળવા જાઉં, સંબંધીને મળવા જાઉં, ટીવી ઉપર આપણને દેખાય કે બે જણા મળે છે,
એમને કહેતા કે હું આને મળવા ગયો. આ મારા આઈસ છે અને એના આઈસ છે, અને આ બે ભીડ એકબીજાને મળે છે. આ બે એકલા વ્યક્તિ એકબીજાને નથી મળે, આ બે ભીડ મળે છે. હવે એ કઈ બોલે છે અને અંદર કયો આય આવી જાય છે નાટક ઉપર. એ કહે છે કે આ શેર લઈ લો, આવતીકાલે ડબલ થશે. તો કયો આય તરત આવી જાય છે. પણ જો હું એકલો જ મળવા ગયો ને એ એકલો જો મને આવ્યો તો સેલ્ફ ઓબ્ઝર્વેશન નહીં શકાય. આ અંદરથી આ બધા લોકો એક સાથે એ બધા લોકોને મળવા ગયા છે. અને આ ખ્યાલ કરશું તો ઘણું બધું ઈઝી પડી જશે. એ આપણું અપમાન કરશે તો આપણે કહીશું કે અપમાનનો આય આવી ગયો ને અપમાન કરીને વળ્યો. મારું અપમાન નથી કર્યું, પણ એક આય પોતાનું ચિત્ર બનાવ્યું એને દુઃખ લાગ્યું. આ રીતે આપણને એક સંબંધ બંધાશે બીજાની સાથે. કે મારી અંદર એક ચિત્ર હતું કે હું ભાવું છું, એ ચિત્ર ને કાકરો ફેંકવા વાળો સામે આવ્યો હોય કે કાકરો ફેંક્યું અને દુઃખ લાગ્યું, આ ચિત્ર તૂટ્યું, આ બધું એક સાથે દેખાશે. ઘણી વાર હું ખાલી છું, આ બધું રિપીટ જ કરું છું છેલ્લા થોડા દિવસોમાં આપણે કર્યું. હું ખાલી છું, છું પણ ફીલિંગ જો અત્યારે બેઠા છું છું. આ વિચાર નથી જે વિચારો વિચાર એક આનંદનો આય છે, તો એ આનંદનો આય નથી, હું છું. એક સમજવાનું આય ટ્રાય કરે છે, તો એ હું નથી, હું છું. અને સમજવાનું એક ફિલિંગ છે. આ જે છું એનું ફિલિંગ મારી ઘડી લેવાની કોશિશ કરું. પછી આપણી અંદર જે આઈસ ચાલે છે, જેમ આપણે કોઈકના ઘરે ગયા અને બે જણા અંદર વાત કરતા હોય આપણે બહારથી સાંભળતા હોય, એવી રીતે અંદરના આઈસને સાંભળવાની કોશિશ કરી. હવે કોઈ મને મળવા આવે છે તો એક આઈ કહે છે કે આ ભાઈ મળવા આવે છે. હવે જેવું એ કેસે અંદર બીજા આઈસ આવશે જ. હવે આપણે સાંભળવું છે, આજે સાંભળવાનું છે અને કાવડિયાજી વેલિડેટેડ એટીટ્યુડ. વિચારવું નથી, વિચાર કરવા વાળા આઈસ છે, આપણે સાંભળવું છે એ શું બોલે છે. એટલે બીજો આઈ કહે છે કે એ આપણી પાસે પૈસા લેવા આવે છે, તો ત્રીજો આઈ કહે છે કે આપણી પાસે પૈસા છે. અને ચોથો આઈ ચિંતા વાળો આવે છે, તરત રાહ જોઈ છે આવું કઈ સિચ્યુએશન આવે એટલે તમે હાજર થઈ જાય અને ચિંતા કરવાની બહુ જ મજા આવે. અને આ અંદર જરા દૂરથી બધા શું વાતું કરે છે એકબીજાની સામે. ભયનો આય આવી જશે, કંટાળાનો આય આવી જશે. એક બીજો આય આવશે કહેશે કે ભાઈ માથું ખાવા આવે છે. તો આ ફિલિંગ શું છે? આ બહુ કિંમતી ફિલિંગ છે. જ્યારે કોઈ મારું માથું ખાતું હોય તો એ કયું ફિલિંગ છે? એનાથી ભાગ્યે જ શું કામ? અતિશય કિંમતી ફિલિંગ છે કોઈ માથું ખાવા. એનાથી આપણે કંટાળાનો આય તરત આવે છે કે એને મોકલી દો. એ રિપીટ જ કર્યા કરે છે. આ શું કામ એક કિંમતી ફિલિંગ છે? પકડાય છે કે કોઈક માથું કહે છે, પડેલા માથું કહે. The feeling pokrai શું કામ કિંમતી? Why is it a very valuable feeling? You understand? Yeah, she is, what do you say, headpecking me. What do you say? She's after me. Thinking of love, what do you say?
Why is this a very important feeling? Okay. આગળ વાત કરીએ. એ રાખજો જરા મનમાં. હવે ભયના પ્રકાર હશે. પૈસા લેવા આવે છે તો એક ભય છે, પણ મારી સાથે બનાવટ કરવા આવે છે તો બીજો ભય છે, મને કઈ કામ સોંપવા આવે છે તો બીજો ભય છે, ટાઈમ બગાડવા આવે છે તો બીજો ભય છે. આ બધા જ ભયના જુદા જુદા આઈસ છે અને બધા ભયમાંથી નીકળે છે. હવે જે ચિંતાના આઈસ એ શું કરે છે? चिंता. अभी आपने बात की, what do? They चिंता है. હમણાં જ વાત કરી એટલે મેં કીધું કે યાદ રાખજો. વાત શું થાય છે? આપણું લોહી પીએ છે કે નથી પીતા? ચિંતા ના. હવે નથી હું તમારા ઘરે આવું મહેમાન નથી કે એમાં લોહી પીવા આવી ગયું, એમ જ કેવાય ને. હા, પણ એ ચિંતા લાગીને આપણે કહીએ છીએ કે જો લોહી પીવા આવી ગયું. આ ફિલિંગ એ ચિંતામાંથી મુક્ત થવું છે, પણ જ્યાં સુધી આ ફિલિંગ આપણે નહીં વાપરીશું તો મુશ્કેલ પડી જશે. તરત જ ગમે તે કારણસર લોહી પીવા આવી મારા ફ્રેન્ડ ફોન આવ્યો 10 મિનિટ પહેલા કે 25 તારીખ તો રજા છે, શેર બજાર બંધ છે, એટલે તરત ચિંતા ના આવીશ. રાહ જોતા કે આવું કઈક કોઈ કે એટલે એને વ્યક્ત થાય, રાહ જોતા પડદાની પાછળ બેઠા હોય. એને લોહી ગમે, લોહી પી જાય, આપણને લાગે કે કોઈ બીજું આપણું લોહી પી જાય છે. એ ચિંતા નથી. અને એ ફિલિંગ પકડાવવું જોઈએ કે લોહી પી જાય છે, લોહી પી જાય છે, ફિલિંગ આવી જાય કે તો એ ચિંતાનો એક કંટાળો. ચિંતા શું? It becomes an attitude actually. It's worrying becomes an attitude. It's always an attitude. It's always an attitude. Where does it come from? Where does it come from? देख कभी ચિંતાની ઉપર ચિંતન કર્યું છે કે ક્યાંથી આવે છે, શું કામ આપણે ચિંતા કરીએ છીએ, એવું તો શું જરૂરી છે કે બેંક બેલેન્સ નથી એટલે ચિંતા કરવું જોઈએ, લગ્ન નથી થયા એટલે ચિંતા કરવું જોઈએ, હજી કામવાળી નથી આવી એટલે ચિંતા કરવું જોઈએ. શું જરૂરી છે? દીકરો 2 કલાક લેટ આવ્યો એટલે ચિંતા કરવું જોઈએ. ક્યાંથી આવે છે એ ચિંતા શું છે? Comes basically, I think, comes from the feeling that I am the doer. Like, so I am managing everything. Where have I acquired that attitude from? એ જે વલણ છે એ ઓટોમેટિક જ છે ને, આપણે કોન્શિયસલી કેવું પડે છે. ઘણી વાર મારે સાંભળતો છે કે દીકરા કે તને ભાન છે કે તને ચિંતા છે. ઘણી વાર ચિંતા જેવી વસ્તુ, ચિંતા હા રિયલી જો આપણે એને રિયલી અંદર ગહેરાઈથી ઓળખવાની જો કોશિશ કરીએ. पृथ्वी पर डर आ जाता है. It's like more deep you see that. એ ક્યાંથી આ મુકાય એ શું છે? ચિંતા ક્યાંથી આવે? શું જયારે તમારા નાનપણ છે
કે આ ચિંતા કરવાની આદત ક્યાંથી મને મળી? તો ક્યાંથી મળી? એ એક જાતની મિમિક્રી છે કે મેં મારી માને જોયા ચિંતા કરતા, ને પિતાને જોયા ચિંતા કરતા, ને આને જોયા ચિંતા કરતા, મેં એને જોયા ચિંતા કરતા, અને એ સિચ્યુએશન જયારે અંદર આવે છે ત્યારે હું એનું મિમિક્રી કરું છું. આ પકડે છે કે હું ઇમિટેટ કરું છું, એક જાતનું ઇમિટેશન છે ચિંતા. કે આ એક વલણ જ પડી ગયું, ઇમિટેટ કરો કે આવું કંઈકથી આ ભણાઈ ગયું છે. આ વસ્તુ મારી અંદર શું છે? આમ એક જાતનું એ ભણેલી વસ્તુ છે, મૂકવામાં આવેલી છે. બાળકને કઈ ચિંતા નથી. આ બાળકને અહીં સુધી એ વચ્ચેની એ ચિંતા ક્યાંથી આવી? અને ખ્યાલ આપણે ગહેરાઈમાં જોશું કે એક જાતની ઇમિટેશન. આ સિચ્યુએશન આની ચિંતા કરતો એ જ ઇમિટેટ. પછી ચિંતા ઘેરી લે છે, એના વાદળા ઘેરી લે છે, એ લોહી ચૂસે છે. અંદર એક અસ્વાદ આવી જશે ચિંતા, કંટાળ, બોર્ડ. હવે ચિંતા ક્યાં? જેમ હું તમારા ઘરે આવું છું બોર્ડ તમને દેખાય છે, એવી રીતે એ અંદર ચિંતાના આઈસ આવશે એટલે એક જાતનું બોર્ડ નથી. આ ક્યાં? ચિંતા. સમજો કે શાંતિથી બેઠા છીએ, અંદર એક આય આવી રહી છે, આ કામ બાકી છે, આ કામ બાકી છે, ક્યાં શાંતિથી બેઠું? અને એની પાછળ ચિંતા ન હોય કે આ કામ નહીં પૂરું થાય તો આમ થશે, ઓલો આમ કહેશે. તો તમે શાંતિથી બેઠા જ છે. પવન ચાલે છે, બસપાસ મજા આવે છે, અંદરથી એક આયથી સંબંધ નથી થતો. હવે આપણા બધાની ઓરા છે, વાતાવરણ ઓરા, અને એ ઓરા બીજાને પકડાય છે, આપણને નથી પકડતું. જેવો બીજો મળવા આવે છે અંદર એની કંઈક સંવેદના થાય છે એના ઓરાની સુધી. આપણને આપણું નથી થતું. અને એ જે ઓરા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, એ ઓરા જે બને છે એ આ સમયે મારી અંદર જેટલા આઈસ અત્યારે રમી રહ્યા છે એ બધાની ઇમોશનલ સેન્ટરનો એક સરવાળો છે. એટલે અત્યારે હું કઈ સ્થિતિમાં છું, કયા ઓરામાં છું, કઈ સ્થિતિ, તો એ ટાઈમના આઈસ અત્યારે ઘર થઈ ગયા છે. કયા મૂળમાં છે આપણે વાત નથી કરી છે, પણ સૌથી ઉપલું પડ મૂળ શું છે? સૌથી છીછું મૂળ શું છે? કયા મૂળમાં છું? તરત ખ્યાલ આવશે કે કયા કયા આઈસ છે. અને આ મૂળ કઈ બહાર કોઈ ન પણ કોઈ શકે. બહાર ખાવાનું તો એકદમ સારું હોય, મને અંદર ખાવાનું તો નહીં. પિક્ચર એકદમ સારું હોય પણ અંદર મૂળ નહીં. આ મૂળ જે બને છે એ આઈસના એક સરવાળાથી બને છે. ઘણા બધા આઈસના જે હૃદય ભેગા થાય છે એના સરવાળા. અને
થોડું સેલ્ફ ઓબ્ઝર્વેશન કરશું તો ખ્યાલ આવશે કે એક મૂડમાંથી બીજા મૂડમાં જવાનું બહુ સહેલું છે. આ રૂમમાં પ્રકાશ છે, ઓલા રૂમમાં અંધકાર છે, તો એ રૂમમાંથી ચાલી આ રૂમમાં આવવાનું છે, કેટલી વાત છે. એવી રીતે મનની અંદર રૂમ્સ છે, એક રૂમમાં અંધકાર છે, આપણો રૂમ ખરાબ છે, બીજા પ્રકાશ છે, મૂડ બદલાય. તો એ મૂડ સે આપણે આપણા મૂડને જોશું, કોઈ પણ સમયે એ મૂડને બદલાવી શકશું. નેગેટિવ આઈસ, પોઝિટિવ આઈસ. ખાલી થોડું ચાલવાનું છે અંદર. હવે જે આઈસ ને ખાસ જોવાના છે એ આગ્રહી આઈસ. અને આગ્રહ ઘણા બધા અંદરના વલણ સાથે કનેક્ટેડ છે. ધર્મનો આગ્રહ છે, કપડાનો આગ્રહ છે, સમયનો આગ્રહ છે, કેમ બોલવું, કેમ બોલવું, કેમ બેસવું, કેમ ખાવું, કેમ પીવું, એ બધાનો આગ્રહ છે. આ જુદા જુદા આઈસ આગ્રહ લઈને આવે છે. ને આખું જે માર્ગ આપ્યો છે કે આગ્રહ ઉતારી દો. જ્યાં આગ્રહ છે ત્યાં અહમ છે. Aggressiveness. Aggressiveness. I am right. You must listen to me. Is it aggressiveness or domination? That creates domination. I like to rule. But it comes from aggressiveness. These are aggressive eyes inside. Aggressive, you can be aggressive in things and actions, but Right. if you're not dominating, domination is like it's a an attitude, but aggressiveness is a you can say a it's I like may be aggressive. That does not mean I will dominate or not. yeah, that's If you are more powerful than me, I will not be able to dominate. dominate. But still, the desire to dominate will be Yeah, so domination and aggressiveness go together. I mean I can be aggressive, but I may not be dominated. May not be dominant. The desire to dominate will be there. Aggressive. The desire that what you say is right. Domination and aggression go together. Is not aggressiveness the opposite of passiveness? So that is active. The aggressiveness, there is a kind of anger inside, right? It has to be done. I would prefer it to be done as active. It has to be done as aggressive. Yes, Gujaratમાં preferences છે. એટલે મારું ચોઈસ જે સામે આવ્યું એ ખાવા છું, ખુશી ખાવા તૈયાર છું. પણ જો મને પૂછવામાં આવે તો આની બદલે આમ હોય તો સારું. પ્રેફરન્સ હું ચૂઝ નથી કરું. શું કે પ્રેફરન્સ શું કહે છે ગુજરાત? પસંદ. પસંદ એટલે હું ચૂનતો નથી. આ જે છે એ બરાબર જ છે. છતાંય જો પસંદગી કરવાની હોય તો આને તમને આ ચાન્સ. જીવનમાં પસંદગીઓ આવી ચોઈસ નીકળી. ચોઈસની અંદર એગ્રેસિવ પ્રેફરન્સીસ પસંદગી. If I have to share the room with you, it's okay, I'll share it. But if you were to ask me, then I would like a room for myself. Okay. એટલે એગ્રેસિવનેસ આગ્રહને ઓગાળી નાખો. જે ઈચ્છાઓ છે એને પસંદગીમાં ફેરવી નાખો. હવે ઘણા બધા આઈસ આપણી અંદર વેરી બરાબર વેમ ક્યાં સ્કૂટર ચલાવતો હોય તો ક્યાં જાય સ્કૂટર ચલાવો ક્યાં જાય
very nice. Superstitious. Superstitious. ક્યારે હા નહીં વેરી નાઇસ આપણે સુરત ચલાવતા હોય પણ હવે એક બિલાડી આમથી આમ તો એ તરત આજે આવી જાય છે નથી આવતું હા બસ બીજું કયો અમારે જોવાનું મેચો પડી સવારે આપણે કંઈક કામ કરતા હોય દૂધ ઉભરાઈ જાય Some pro shit on you in the morning. હા આ બધી વેરી નાઇસ આવું કંઈક બને એટલે તરત જ ડોક્યું કરે તરત ઓળખી લે હવે આઈસની જુદી જુદી ઉંમર હતી અમુક આઈસ આપણે એકદમ નાનપણમાંથી અમુક આઈસ આપણા શરીરથી જ જુદા છે એટલે શરીરની જે ઉંમર હોય જુદા જુદા આઈસની ઉંમર હોય ને અમુક આઈસ અત્યારે જન્મ લે છે એટલે એ આઈસને ઓળખવા હોય જે અત્યારે જન્મ લે છે છે નહીં, પણ એનો જન્મ જ અત્યારે થાય છે એને કઈ રીતે ઓળખશે અત્યારે તો બહુ આરામથી આપણે સારું જે આઈસ આમ આપણે ટેબલ પર બેઠા હોય તો આપણને કેચઅપની બોટલ જોઈએ છે તો એ આ અત્યારે જ આવ્યું કેચઅપ આપી દેવાનું કેચઅપ લઈ હવે આ જે આઈસ છે જે અત્યારે જન્મ લે છે એને ઓળખવા માટે કઈ જગ્યા સૌથી સારી શું કે છે વિન્ડો શોપિંગ મોલમાં છે જુદી જુદી વસ્તુ તરત આયા કે આ જોઈએ છે અને આ આમ છે અમુક જૂના આઈસ આવશે કે જો એ લેવાનું હતું રાઈટ એટલે ખાલી મોલમાં આપણે આમથી આવે ચક્કર મારી કેટલા બધા આઈસ નથી પ્રગટતા જોવાની મજા અને અમુક આઈસ જે છે કે તે જ વખતે જન્મ લેશે તો કઈ જશે હવે અમુક આઈસ ભીખા હશે અને બહુ વળગવા પડે ભીખા તેની ભૂખ તેની ભૂખ hungry eyes hungry for what Addiction. oh yeah very true very true very true તેની ભૂખ કોઈ વાત તો કોઈ કંઈક સનસનાટી સમાચાર કહેવાની અંદર ઈચ્છા હા એ ભૂખા આઈસ છે એ સમાચાર કઈ રીતે થોડાક નહીં આ એક્ટ્રેસ ને બધા એક્ટર સાથે ચાલુ છે આમ વાત કે એટલે મજા આવે ચોકલેટ ખાઈ લીધું હવે આ આખી એક આઈસની એ ગ્રુપ જ છે જેને બીજાના અટેન્શન સાથે કનેક્ટ આ બધા ફોલ્સ પર્સનાલિટી સાથે જોડાય અને બહુ જીવનથી જોવા કારણ કે એમાંથી જ ફોલ્સ પર્સનાલિટી નથી બીજાના અટેન્શન ખાઈને જીવે છે બીજા કઈ વખાણો કરે બીજાનું અપમાન કરવાની અંદર ઈચ્છા હોય બીજાનો દોષ કાઢવાની ફોલ્ટ ફાઇન્ડિંગ આઈસ મને કોઈ પૂછવા નથી આવતું ઇન્ટરનલ કન્સિડરિંગ આઈસ વાંધો કોઈ પૂછવા મળે બિઝનેસમાં લોસ કોઈ પૂછવા આવ્યું રસ્તામાં પડી ગયું કોઈ પૂછવા આવ્યું ગાડીમાં પંક્ચર કર્યું કોઈ પૂછવા આવ્યું
ભૂખ્યો હતો કોઈ પૂછવાનું આવ્યું. અને મને કોઈ સમજતું જ નથી. મારી પત્ની તો બિલકુલ નથી સમજ. બધા જે આઈસ છે આ બધા ફોલ્સ પર્સનાલિટી સામે કરે. બીજા શું મારી માટે વિચારે છે, બીજા શું કહેશે. તો સૌથી જોખમનું સાઈડ છે, સૌથી જોખમ, મોસ્ટ ફોલ્સ સાઈડ. અને એને ઓળખવો જ પડે છે, કોઈ બીજો રસ્તો જ નથી. બાકી અધ્યાત્મની અંદર એક ઘર બન્યું. એને ઓળખીને કાપી જ નાખવું પડે છે એ ભાગ જે બીજાના અટેન્શન સાથે જોડાયેલું છે. આખી ફોલ્સ પર્સનાલિટી. પછી જે મેં પ્રેફરન્સીસની વાત કરી, પસંદગી, એ કઈ કઈ વસ્તુ. તો સુવિધાઓ, જે આપણે વાત કરી સુવિધા, સુવિધાઓની અંદર પસંદગી રાખજો. પણ કયા આઈસ અંદરથી સુવિધા મળતી રહી છે. નવું ટીવી હોય તો સારું, નવી ગાડી હોય તો સારું, આ મારી અંદર ખુલે છે બહાર ખુલતું હોય તો સારું, પડદાનો કલર બદલાઈ જાય તો સારું. એમ ન બોલી શકાય કે પત્ની બદલાઈ જાય તો સારું. બધા આઈસ છે. તો એ સુવિધા, બીજા આઈસ છે, બીજાની ઓળખ પ્રખ્યાત. અને સંસ્કૃતમાં એક શબ્દ છે કીર્તિ. આપણી ઓળખ આપણને કીર્તિ, સકીર્તિ કર બળજો. કૃષ્ણ કહે છે કે તું કીર્તિના માર્ગે છે. કીર્તિ એટલે બીજા ઓળખે નહીં, ફેરવીએ અંદર આપણે આપણી જાતને ઓળખીએ એ કીર્તિ. કયા આઈસે પૈસા માંગવી છે, વધારે સારું. પૈસાની અંદર તરત જ પસંદગી લઈ આવશે. હોય તો સારું, ન હોય તો એ સારું તો છે જ. તો એ આઈસ મને ઢીલા પડી જશે. કયા આપણી અંદરના આઈસ બીજા કરતા સારું કરવાનું. તરત જ નાનપણમાં ક્લાસરૂમમાં જાઉં, ટીચર પૂછે છે કે કોને જવાબ આવડે છે, એ આઈને પકડી પાડે કે હું તારાથી સારું. શો ઓફ શું કહેશું ગુજરાતી, બીજાને બતાવો નવા કપડા પહેરવા છે, ફોરેનની સિગરેટ પીવું છું. શો ઓફ. અને ઘણી વાર શો ઓફમાં કેવું હોય ખબર છે, કેવું હોય ઉલટું શો ઓફ. શું હોય? ગંભીર વર્તન, જે આપણે ગંભીર વર્તન. શું બહુ જોવામાં આવે, સ્પેશિયલી જે આશ્રમમાં રહીને અધ્યાત્મ સ્તરે શું કહીશું. હું કેટલો સાદગી જીવું છું. મને કોઈ પૂછે પૈસાનું શું કરવું છે, આવે છે જાય છે, હાથનું મેળ છે. શું ગંભીર અંદર તો છે કે ચાલ કપડાનું શું કરવું છે. એક શું કહે બહારથી એક સારું ચહેરો ઓળી એટલે અંદર તો બધું ચાલુ.
અને એના ટિપિકલ વાક્ય આ બધા આવી શકે. દેખાડો કરવામાં આવે છે. પછી અમુક આઈસ છે એ અંદરથી એ પીડાનો શું કહેવાય પીડાનો મોટો ભંડાર ભેગો થાય. કેટલી બધી માનવ જીવનમાં કેટલા બધા રૂપ છે. રાતે કેવી ચટકેલું દૂધ છે. સવારે ચા બનાવવું પડે તો થોડું આટલું ચાલવું પડે એનું દૂધ છે. દૂધ છે. એમાંથી શું ઉત્પન્ન થાય? ક્યાં આમાં બીજાનું રિલેશન છે? ક્યાં? We like to talk about our pain. suffering. We like to talk about our suffering. મારા ઘરે મહેમાન આવ્યા હોય પછી જાય પછી મને બહુ મજા આવે બધાની સાથે વાત કે કેટલું દુઃખમાંથી ઉપસાર. સવારે એના ભાઈ બે મળવા આવ્યા હતા ને 2 કલાક બેસીને જાત જાતનું બોલી ગયા અને હું મારે કેટલું સાંભળવું પડ્યું એવું બીજાને બોલવાની એટલી મને મજા આવે. આ બધા ફોલ્સ પર્સનાલિટીને લાગતા આઈસ છે. પછી બીજી કઈ જાતની ગંભીર વાત મને અંદર બેચેની હોય, અંદર ભય હોય, હું અંદર વ્યાકુલ થતો હોઉં. હું બહાર શું બતાવું કે આઈ નેવર ગેટ અપસેટ. હું તો કોઈ દિવસ ચિંતા કરતો જ નથી. એટલે સમજી જાઓ કે ચિંતા જ કરે. મને તો ચિંતા આવતી નથી. અને આ બધું આ આપણે અધ્યાત્મના માર્ગના આ સ્લોગન્સ પકડીને અધ્યાત્મના માર્ગના કે સ્લોગન્સ શું કે સૂત્ર તો યોગ સૂત્ર સ્લોગન્સ આ વાક્ય પૈસા પ્રત્યે આવા વાક્ય, કપડા પ્રત્યે આવા વાક્ય, ખાવાના પ્રત્યે આવા વાક્ય, કેચી ફ્રેઝીસ અભ્યાસ પકડી લીધા અને એને એક માળા બનાવીને ફરતા હોય. Exactly. હા Exactly. We use like slogans in India. હું તો પૈસા કમાતો નથી. હું દુઃખી હવે થતો નથી. સમજી ગયો કે હવે દુઃખ છે એ બધું શું કહે કલ્પના જ છે, કાલ્પનિક છે. આપણી બધી દુઃખ કાલ્પનિક જ છે. આપણે ક્યાં કઈ થાય જ છે? આપણે તો જોવા વાળા છે. આપણે એને શું કરવું? જે આપણે છે એને શું કરવું? બધા કેચિંગ ફ્રેઝીસ અત્યારે. બીજી એક બહુ સરસ જગ્યા છે જ્યાં આપણે આપણી જાતને ઓબ્ઝર્વ કરીશું, જ્યાં બધા ચહેરા ઉતરી જાય છે. એ કઈ જગ્યા? ચહેરો ઉતરી જાય છે. આપણી જાતને જો ઓબ્ઝર્વ કરવું હોય બહુ જ સુંદર જગ્યા છે. આપણા વિચારોને, આપણા ભાવોને જોવા માટેની જગ્યા. કઈ જગ્યા છે? સૌથી સારું. અને એની સાથે એક શું કહેવાય અંદર એક જાતની ભાવ સ્થિતિ જોવાની છે. કઈ જગ્યા? હા શું કીધું? બસ સાચું જ કીધું. શું કીધું? હા શું કીધું? ઊંધું શું? ઊંધું શું છે? બાથરૂમ. બાથરૂમ. બાથરૂમની અંદર બધા ચહેરા ઉતરી ગયા. એ વખતે અંદર શું ચાલતું હોય એને સાંભળવાની બહુ જ મજા આવે. એ રિયલ સારામાં સારી જગ્યા સેલ્ફ ઓબ્ઝર્વેશન બાથરૂમ. શું કામ? એની સાથે કઈ જાતનું ફિલિંગ જોડાયેલું છે? કઈ જાતનું ફિલિંગ જોડાયેલું?
હા કે બધા અત્યારે તો કોઈ મને જોતું નથી. અત્યારે તો કોઈ મને જોતું નથી. પણ એ જ ખ્યાલ નથી આવ્યો કે આ જોવા વાળું જ છે. આ જોવા કોઈ એવી જગ્યા જ નથી ત્યાં કોઈ જોતું હોય. કોઈ એવી જગ્યા જે ખોટો બોલવાના થાય. શું કામ આપણે ખોટું બોલીએ છીએ? ખોટું બોલવા પાછળનું કારણ શું છે? શું કામ ખોટું બોલવું? કોઈ પૈસા માંગવા મારી પાસે છે નહીં. તારા ઘરે જમવાની હમણાં તો આવતો જ નહીં, કોઈ બનાવવા વાળું છે. શું કામ શું કામ ખોટું બોલવું પડે? શું શું હા સફરિંગ માંથી પસાર ન થાવ. પાથ ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ. ફ્રિક્શન વગરની જિંદગી જોઈએ. ખોટું બોલી નાખીએ જાણું છું. આપણે ખ્યાલ જ નથી કે તફનો સંઘર્ષ શું થાય. જે સંઘર્ષ થવાનો છે એમાંથી તપની અંદરી નીકળવાની. આ ધીમે ધીમે કરતા જશું એટલે એક નવું ફિલિંગ અંદર આવશે. ગઈકાલે સેવું કહું કે હું બહુ થાકેલો હતો. કઈ પણ હવે મારા બધા મિત્ર આવી ગયા અને મને પિક્ચરમાં શું કહીશ હા કયો શબ્દ કયો મને પિક્ચરમાં ખેંચી ગયા. હા મારા બધા મિત્ર આવી અને મને પિક્ચરમાં ખેંચી ગયા. હવે આટલું આપણે આપણી અંદર જોશું અને શું બોલશું? હવે શબ્દ પ્રયોગ આપણો બદલાઈ જશે. શું કહેશું? કે જો આ આઈસ મને ખેંચવાની કોશિશ કરીશ. એ મારે બે શબ્દ કહેવા છે. એ જે આઈને આપવા માંગે છે એ મને ખેંચવાની કોશિશ કરે છે. એની સાથે મારે ખોટું બોલવું છે તો એ જે ખોટું બોલવા વાળું આય છે એ મને ખેંચવાની કોશિશ કરે છે. મારા મિત્ર ખેંચવાની કોશિશ કરે છે એવી રીતે આ અંદર આ બધા આઈસ મને ખેંચવાની કોશિશ કરે. શબ્દ પ્રયોગ બદલાય. એક નવું અંદરથી શક્તિ ઉત્પન્ન થશે. જે આપણે આપણા મિત્રને ના પાડશે કઈ હું આવતો નથી, મારે નથી આવવું. આ આઈસ ને આપણે બોલશું કે હું તારી સાથે હવે આવા તૈયાર નથી. તું જેટલી કોઈ ખેંચવાની કોશિશ કરશે અને વિલ સંકલ્પ શક્તિ. હવે અમુક આઈસ હોય એ એક કોટલી હોય. આમ જો થયું હોત તો એટલે શું થાય છે કે જે સામે ફેક્ટ છે એનું અસ્વીકૃતિ આવી જાય છે. હું તને પહેલા મળેલો હોત તો કેટલા લોકો મને આવીને કહી જાય કે અરે હું તો ફોર્ટમાં જ રહેલો હતો. આપણે હજી ક્યાં હતા ખબર જ ન હતી. મને જો પહેલા ખબર હોત તો બે જબરી વેચી નાખ્યું હોત તો મારી પાસે પૈસા હોત તો હું ભણેલો હોત તો મારા માતા પિતા આવા હોત તો એ જો મને ટાઈમસર મદદ કર્યો હોત તો બેંકે લોન આપ્યું હોત તો અને શું કહેવાય અને શું કહેવાય ગુજરાતી ભાષામાં શું કહેવાય બફર્સ. બફર્સ ક્યાંય મને નિષ્ફળતા આવી જાય એટલે બફર કરતા આવી જાય. બફર વાળા આઈસ હોય તરત આવી જાય. એ તો નસીબમાં લખાયેલું હતું થઈ ગયું. ભગવાનની ઈચ્છા નથી એટલે થઈ ગયું. જાણે પ્રપંચ ભગવાન પ્રપંચ આપણી સાથે જ રહ્યું છે. આઈસ આળસુ
હું આ કહું ને લોકોને કે આટલું આટલું કરવું પડશે સેલ્ફ ઓબ્ઝર્વેશન. ટાઈમ ઓછો છે, તમે જો આ બધું કેમ કરશો, તમે કરો પ્લીઝ ઓબ્ઝર્વ બોલતો જાઓ. એ લોકો મને આવીને કહે કે આપણે એક કુછ ખાલી 3 સ્ટેપ કરવાની, કઈ શું કરવાની જરૂર નથી. હું કહેવા તો માંગુ કે ભાઈ 15 વર્ષ 20 વર્ષ 3 સ્ટેપ કરતા કરતા આ નતીજા ઉપર હું પહોંચ્યો છું કે આ તો કરવું જ પડશે. કરવું જ પડશે. એ ફોલ્સ પર્સનાલિટી નહીં મને ત્યાં સુધી 3 સ્ટેપ એ ફોલ્સ પર્સનાલિટી થાય છે. જેને કઈ કરવું નથી, કઈક મળી ગયું કે મ્યુઝિક ચાલુ કરી દેવાનું, હું શ્વાસ લેતા જાઉં, કઈ નથી થવાનું, શક્ય જ નથી. જે રિધમ છે એ આપણું છે એક કારણ કે ટેન્શન અંદર જાય, ટેન્શન બહાર જાય, ટેન્શન અંદર જાય, ટેન્શન અંદર જાય, બહાર જાય, સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ. અને એ રિધમની સાથે જો ટેન્શન ન જોડાય તો એક મિકેનિકલી રિધમ કરવાથી કઈ લેઝી આઈઝ આપી. જેવું આ બધું બોલવા માંડે એટલે તરત આવીને મને સમજાવી દે કે આપણે સાહેબ એટલું ખાલી 3 સ્ટેપ કરો, બધું થઈ જશે. જે મેં કીધું કે 200-500 જરૂર નથી. મનને શાંત કરે છે, વિચારોની ગતિ કમ કરી નાખે છે, અટેન્શનને એકાગ્ર કરી નાખે છે. પણ એ અટેન્શનનો ઉપયોગ 3 સ્ટેપ ન કરી શકાય. આપણે કરવું પડે અટેન્શનનો ક્યાં ઉપયોગ કરવો. એ તમને પૈસા લોટરીની ટિકિટ સ્ટેપ આપી દેશે, પછી પૈસાનું શું કરવું એ તો તમારે એ 3 સ્ટેપ કરશે. એ કરી તમે લોટરી સુધી પહોંચાડી, પછી આપણી જૂની આદત પ્રમાણે પૈસા આપી દેશે. ટાઈમ વધી. ચલો, થેન્ક યુ. ગુડ નાઇટ.